ઈરાનમાં ફસાયેલા માછીમારોની વતન વાપસી, ભારત સરકાર અને નેતાઓનો માન્યો આભાર। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપ સૌ દર્શકોનું સ્વાગત છે। ઉમરગામ મરોલી, ઈરાનમાં લાંબા સમયથી ફસાયેલા ભારતીય માછીમારો માટે રાહતના સમાચાર આવ્યા છે। ભારત સરકારના સક્રિય પ્રયાસોથી તમામ માછીમારો આજરોજ આર્મેનિયા એરપોર્ટથી ભારત આવવા માટે રવાના થશે। સરકારી સહાય, માછીમારોને ભારત પરત લાવવા સુધીનો તમામ ખર્ચ તેમજ ખાવા પીવાની સુવિધા ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે। મરોલી ગામના અગ્રણીઓ નરેન્દ્રભાઈ ટંડેલ અને શૈલેષભાઈ ટંડેલ સતત માછીમારો સાથે સંપર્કમાં રહી તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડતા હતા। વિડિયો સંદેશ દ્વારા માછીમારોને તેમની ઘરવાપસીની જાણકારી આપવામાં આવી હતી। આભારની લાગણી, વતન પરત ફરી રહેલા ભારત સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ભારતીય એમ્બેસીનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। આ સાથે જ સ્થાનિક ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને શ્રી સી.આર. પાટીલ સાહેબનો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે। રિપોર્ટર રાજેશ કેની, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, ઉમરગામ, મરોલી।